26મી જાન્યુઆરીના રોજ અમિત ઠક્કર દ્વારા ટેલેન્ટ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 26મી જાન્યુઆરીએ રિલાયન્સ મોલ ખાતે અમિત ઠક્કર દ્વારા ટેલેન્ટ કોન્ટેસ્ટ યોજાયો હતો, જેમાં સ્ટેજ ઉપર નાના બાળકો સહિતના લોકોએ પરફોર્મન્સ આપ્યું હતું. સુરતમાં ફિલ્મ પ્રોડક્શન ઇન્ટર સ્કૂલ કોલેજ ટેલેન્ટ કોન્ટેસ્ટ 2024 યોજાયો હતો, જેમાં ડાન્સ, એક્ટિંગ, મોડેલિંગ, ડ્રામા, સિંગિંગ વગેરે કેટેગરીમાંથી દરેક સ્કૂલમાં પહેલા ઓડિશન થયા હતા અને 26મી જાન્યુઆરીના રોજ રિલાયન્સ મોલ ઉધના દરવાજા ખાતે ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જજ તરીકે જગદીશ પુરોહિત, મિની પ્રીતિ શાહ, શંકર ઉદમચિંતાણી, રાધા પટેલ, મોનિકા સિપાણી વગેરે હાજર રહ્યા હતા. આજે આપણે ઉજવણી રિલાયન્સ મોલ ખાતે નાનાથી લઈને ધોરણ 1થી લઈ અને 12મા ધોરણ સુધીના કોલેજના અને સ્કૂલના બચ્ચાઓ સાથે આજે ટેલેન્ટની ઉજવણી કરી રહ્યા છે, ટેલેન્ટની સાથેની ઉજવણી કરી રહ્યા છે. એન્જોય ફિલ્મ દ્વારા દર વર્ષે 26મી જાન્યુઆરીનું હોય છે. આ વખતે કેટલા બાળકોએ પાર્ટિસિપેટ? આ વખતે ગ્રેન્ડ ફિનાલેમાં અત્યારે 55થી 60 બાળકો છે અને બધા સરસ મજાની તૈયારી કરીને આવ્યા છે અને જુનિયર કેજી 1 ધોરણથી માંડી અને 12મા ધોરણ સુધીના દરેક સ્ટુડન્ટ અહીંયા આવેલા છે. શું મેસેજ આપજો આજના પર્વને લઈને? આજના પર્વને લઈને એ કહેવા માંગીશ કે આપણો હિન્દુસ્તાનનો આ દેશ છે, રાઈટ. આપણે બધાએ સ્વતંત્રતાથી તો જીવીએ જ છે અને એની સાથે સાથે જ બચ્ચાઓ માટે ખાસ છે કે આવી જ રીતના એમના પેરેન્ટ્સો બાળકોને સાથ સહકાર અને સપોર્ટ આપતા રહે, જેથી કરીને એ દિવસે બાળકો સાથેની ઉજવણી 26મી જાન્યુઆરીના રોજ કરવામાં આવી છે. એમાં આપણા નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે આપણું ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા બને. તો સ્કિલ ઘણા બધા પ્રકારની હોય છે અને એની અંદર આજની ઉજવણીમાં 3થી 4 પ્રકારની અલગ અલગ સ્કિલ બાળકો સ્ટેજ ઉપર પરફોર્મ કરી રહ્યા છે અને આ બધી સ્કિલની અંદર આપણા બાળકો ખૂબ સારું નેતૃત્વ પણ કરશે અને આગળ વધી અને પોતાનું અને પોતાના દેશનું નામ રોશન કરશે, એવું અત્યારનું જે માહોલ છે તેના ઉપરથી જોવાઈ રહ્યું છે. આ પર્વને લઈને શું કહેશો? એક તરફ 75મો પર્વ ઉજવી રહ્યા છે. 75મું જે પર્વ છે તે પર્વની ઉજવણી આપણે બધાને ખબર જ છે કે ખૂબ સારી રીતે આપણા સમગ્ર દેશની અંદર થઈ રહી છે અને અત્યારે વિદ્યાર્થીઓ પણ આ પર્વની અંદર એટલી જ કહેવાય ને કે સહૃદયે જોડાયા છે અને ઉજવણીનો ભાગ બની અને ફ્યુચર ઓફ ઇન્ડિયા આપણા બાળકો જ છે કે જે બાળકો આવા સરસ પ્રોગ્રામની અંદર ઉજવણીમાં ભાગ લઈ અને ડાન્સ એકેડમી તરફથી જે આ પરફોર્મન્સ થઈ રહ્યા છે, ટેલેન્ટને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આપણે કહેવાય છે ને, હીરાની પર એક જ્વેલરી જ જાણે છે, તો આપણા કૃષ્ણા એકેડમીના સર જે છે એકદમ જ જ્વેલરી છે, જે એકદમ ડાયમંડને બહાર કાઢે છે. પેલું કહેવાય ને, કોલસાની ખાણમાંથી હીરાને કાઢો, એ સર અમિત સર કરી રહ્યા છે. એમને ખૂબ ખૂબ અભિનંદન અને કોંગ્રેચ્યુલેશન.